આ દુનિયામાં જેટલો માણસનો જીવ કિંમતી છે તેટલો જ અબુલ પશુઓના જીવન મૂલ્યવાન છે। માણસે કોઈ પશુ પક્ષીઓને હેરાન કરવાનો અધિકાર નથી, તેમ છતાં ઘણા લોકો પશુઓને રંજાડી રહ્યા છે। ત્યારે અરવલ્લી એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સાકરિયા ગામની સીમમાંથી પશુ ભરેલું આઈસર ઝડપી પાડ્યું છે। એલસીબી પીઆઈ ડીબી વાળાએ બાતમી મળી હતી કે મેઘરજથી મોડાસા તરફ જાલોદર વાળા રસ્તેથી આઈસર ટ્રક પશુઓ ભરીને આવી રહ્યું છે। ત્યારે બાતમીના આધારે રાત્રિના સમયે બેટરીઓના ઇશારે આઈસર ટ્રકને રોકીને તલાશી લેવામાં આવી હતી, તો અંદર મરણતોલ હાલતમાં ભરેલા 18 નંગ પાડા મળી આવ્યા હતા, જેની કિંમત 90,000 અને ટ્રક મળી કુલ રૂપિયા 4,90,500નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અરબાઝભાઈ બાબુભાઈ મુલતાની અને રફીકભાઈ સાબિરભાઈ મુલતાની રહેવાસી ચાંદ ટેકરીને ઝડપી પાડ્યા છે અને જેલના હવાલે કર્યા છે। જ્યારે બે આરોપી અલીભાઈ સાબિરભાઈ મુલતાની અને ભવાનસિંહ વણજારા રહેવાસી રાજસ્થાનના છે, સિમલવાડા તાલુકો અને પીઠના રહેવાસી ફરાર થઈ ગયા છે। તો પોલીસે ભાગેડુઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। પોલીસની કાર્યવાહીથી પશુ તસ્કરોમાં ફફડાટ ફેલાયો છે।